गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो આપણે 11 સાયન્સ ની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા આપણેની ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। ક્લિયર? તો આપણે આ ચેપ્ટર ની અંદર આપણે વાત કરવામાં આવે આ ચેપ્ટર 13 છે એની અંદર આપણે શું ડિસ્કશન કર્યું તો પ્રકાશ સંશ્લેષણ શું છે। ક્લિયર? એમાં પ્રકાશ પ્રક્રિયા શું જોવા મળે, અંધકાર પ્રક્રિયા શું જોવા મળે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કમ્પ્લીટ કર્યું। ક્લિયર? તો સોરી, આપણે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા શું છે એમાં આપણે અત્યારે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણ છે તમને બે ભાગની અંદર જોવા મળે। ક્યાં? એક પ્રકાશ પ્રક્રિયા અને બીજું છે અંધકાર પ્રક્રિયા। ક્લિયર? તો પ્રકાશ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પ્રકાશ પ્રક્રિયામાં આપણે ડિસ્કશન કર્યું કે એની અંદર બે પ્રક્રિયા કેન્દ્ર આવેલા હોય, એકને PS1 કહેવામાં આવે અને એક PS2 કહેવામાં આવે। એક પ્રક્રિયા કેન્દ્ર છે એ 680 નેનોમીટરથી ઓછી તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરશે અને એક કેન્દ્ર છે એ 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરશે। ક્લિયર? અને એના પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે એટીપી નું પ્રોડક્શન થશે, પછી NADPH2 નું પ્રોડક્શન થશે, એ અંધકાર પ્રક્રિયામાં એનો ઉપયોગ કરવામાં આવે છે। ક્લિયર? તો પ્રકાશ પ્રક્રિયાની અંદર આપણે વાત કરવામાં આવે તો સ્ટાર્ટિંગમાં આપણે શું જોયું તો અલગ અલગ વૈજ્ઞાનિકો એમાં કયા પ્રકારનો શોધ કરી એ આપણે બધું ડિસ્કશન આપણે કર્યું। પછી આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણ છે એનું આખા क्या स्टेप જોવા મળી પણ આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો આજે આપણે શું જોવાનું છે, આપણે આજે પ્રકાશ સંશ્લેષણની અંદર વાત કરવામાં આવે તો પાણીનું વિભાજન કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન કરશું। પછી આપણે વાત કરવામાં આવે તો ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે એમાં NCERT-માં શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું અને કિમો ઓસ્મોટિક થિયરી શું છે એનો આપણે સ્ટાર્ટિંગ આપણે પોર્શન આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? આપણે આજે આપણે પાણીનું વિભાજન આપણે ટોપિક છે ડિસ્કશન કરીએ એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે ચક્રીય ફોસ્ફોરાઇલેશન શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? પછી ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાઇલેશન છે એ બેનો તફાવત પણ આપણે ડિસ્કશન આપણે કરેલો હતો। ક્લિયર? તો ચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં તમને શું જોવા મળે, PS1 એક જ ભાગ લેશે। ક્લિયર? એ પ્રકાશ આવશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોન જશે, નથી ઇલેક્ટ્રોન છે ફેરેડોક્સિન પાસે જશે, ફેરેડોક્સિનમાંથી ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ B6 પાસે જશે અને જેવો ફેરેડોક્સિનમાંથી સાઇટોક્રોમ B6 પાસે જશે તો એક ATP નું નિર્માણ કરશે। ક્લિયર? જેવો સાઇટોક્રોમ B6 માંથી સાઇટોક્રોમ F પાસે આવશે એવું પણ તમને શું કરશે, સોરી સાઇટોક્રોમ F પાસે આવશે તો જે એક ATP નું નિર્માણ કરશે અને પછી પ્લાસ્ટોસાયનિન બરોબર છે અને પછી ત્યાંથી PS1 પાસે ઇલેક્ટ્રોન આવશે। ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો PS1 માં ઇલેક્ટ્રોન બરોબર છે મુક્ત થયો તો ત્યાં જ પાછો ફરીને પોતાના સ્થાને આવી ગયો, તેને શું કહેવામાં આવે, ચક્રીય ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે। ક્લિયર? પછી આપણે બેનો તફાવત પણ ડિસ્કશન કરેલો હતો કે ચક્રીયની અંદર PS1 જ ભાગ લે, આમાં PS1 અને PS2 બે ભાગ લે। ક્લિયર? પછી આની અંદર ATP નું નિર્માણ બે સ્થાને જોવા મળે, અચક્રીયની અંદર એક જ ATP નું નિર્માણ થાય છે। ક્લિયર? પછી અચક્રીયની અંદર વાત કરવામાં આવે NADPH2 નું પ્રોડક્શન થશે ત્યારે ચક્રીયની અંદર NADPH2 નું પ્રોડક્શન થતું નથી। ક્લિયર? પછી વાત કરવામાં આવે ચક્રીયની અંદર ઇલેક્ટ્રોન આપનાર કોણ છે તો P700। ક્લિયર? અને અચક્રીયની અંદર ઇલેક્ટ્રોન આપનાર કોણ છે, પાણી। ક્લિયર? વેરી IMP પોઈન્ટ છે અને યાદ રાખવાનું છે। ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે ઇલેક્ટ્રોન છે, ક્લિયર, પેલા PS2 માં આવશે બરોબર છે, ત્યાંથી ઇલેક્ટ્રોન છે પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે, પછી ત્યાંથી PS1 પાસે, ત્યાંથી ઉત્તેજિત થઈ ફરીથી પાછો NADPH પાસે જશે એટલે તમે ઇલેક્ટ્રોનનું તમે આવી રીતે ઝેડ આકારે બરોબર છે એનું ઇલેક્ટ્રોનનું વહન થશે એટલે આપણે એને શું કહેવામાં આવે, ઝેડ સ્કીમ કહેવામાં આવે છે। ક્લિયર? NCERT ની ઇમેજ છે, ઇલેક્ટ્રોન પહેલા PS2 પાસે આવશે, પ્રકાશ PS2 પાસે આવશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે બરોબર છે, ત્યાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન એક ATP નું નિર્માણ કરશે, પછી ત્યાંથી LHC પાસે જશે અને ઇલેક્ટ્રોન બરોબર એક્સેપ્ટ કરશે NADPH પાસે જશે। ક્લિયર? અને વેરી IMP ક્લિયર, ચક્રીયની અંદર ચક્રીય ફોસ્ફોરાઇલેશનની અંદર ઝેડ સ્કીમ જોવા મળશે નહીં।
અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં તમને ઝેડ સ્કીમ તમને જોવા મળશે. ક્લિયર? ઝેડ સ્કીમ કયો તો અચક્રીય ફોસ્ફોરાયલેશન કયો, બે વસ્તુ એક જ છે. ક્લિયર? સમજાય છે? તો આ બધી આપણે એને શું કહેવામાં આવે? ઝેડ સ્કીમ કહેવામાં આવે. ક્લિયર? તો ઝેડ સ્કીમ એટલે શું થશે? બરોબર છે, PS2 માંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ PS1 માં આવશે, બરોબર, ત્યાંથી પાછો ઉત્તેજિત થઈ છેલ્લે એનાથી PS2 પાસે જશે. ક્લિયર? તો આપણે આ પોઈન્ટ સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આપણે આજે આપણે શું જોવાનું છે? તો પાણીનું વિભાજન કઈ રીતે થાય. ક્લિયર? આપણે વાત કરી કે અચક્રીય ફોસ્ફોરાયલેશન છે એમાં તમને PS2 પાસે પાણીનું વિભાજન થાય છે. ક્લિયર? અને આપણે ખ્યાલ છે કે પાણીનું વિભાજન છે, ક્લિયર, એ તમને કઈ રીતે જોવા મળે. આપણે ઓવરવ્યુ તો આપણે ડિસ્કશન કર્યું, પરંતુ હવે આપણે NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કરી કે એમાં શું આપેલું છે. ક્લિયર? શું યાદ રાખવાનું છે? પાણીનું વિભાજન તમને ક્યાં જોવા મળશે? અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં જોવા મળશે. પાણીનું વિભાજન છે તમને ઝેડ સ્કીમની અંદર જોવા મળશે. ક્લિયર? પાણીનું વિભાજન કઈ જગ્યાએ જોવા મળે? PS1 કે PS2? PS2 ની અંદર પાણીનું વિભાજન, જો PS2 ની નીચે તમને PS2 દ્વારા પાણીનું વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? પાણીનું વિભાજનમાંથી હાઇડ્રોજન મુક્ત થશે, ક્યાં જશે? NADPH પાસે જશે. ક્લિયર? OH છે એ મુક્ત થશે એટલે H2O રૂપાંતર પામશે અને ઇલેક્ટ્રોન છે એ PS2 સ્વીકાર કરશે. તો આપણે ઓલરેડી આપણે જાણીએ જ છીએ. ક્લિયર? તો શું કે છે? હવે પછી તમને પ્રશ્ન પૂછશો કે PS2 કેવી રીતે ઇલેક્ટ્રોન સતત પૂરા પાડે છે. તો આપણે ખ્યાલ છે કે PS2 માં ઇલેક્ટ્રોન કઈ રીતે લેશે? પાણીનું વિભાજન થવાથી પાણીમાં જે ઇલેક્ટ્રોન છે એ છૂટા પડવાથી એ ઇલેક્ટ્રોનનો ઉપયોગ PS2 કરશે અને PS2 માંથી ઇલેક્ટ્રોન PS1 માં જશે અને એનાથી છેલ્લે NADPH2 પાસે ઇલેક્ટ્રોન જશે. ક્લિયર? ઇલેક્ટ્રોનના બીજાનું જે ફોટો સિસ્ટમ 2 PS2 માંથી નીકળે છે, ક્લિયર, તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. ક્લિયર? હવે શું થયું? બરોબર છે, અહીંયા PS2 છે. ક્લિયર? પ્રકાશ આપવામાં આવ્યો, જેવો ઇલેક્ટ્રોન મુક્ત થયો, ક્લિયર, જેવો ઇલેક્ટ્રોન મુક્ત થયો, ક્લિયર, એ ક્યાં આવી ગયો? છેલ્લે PS1 માં આવી ગયો. એ ઇલેક્ટ્રોન તો વયો ગયો. ક્લિયર? હવે PS2 કોની પાસેથી લેશે? H2 નું વિભાજન પાસેથી લેશે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન PS2 ની પાસે આવી ગયા. ક્લિયર? તો ઇલેક્ટ્રોન ત્યાં આવી ગયા પાછા PS1 માં. તો ઇલેક્ટ્રોન તો બરોબર છે વહન પામશે, પાછો આવવાનો નથી. તો બીજો પાણીનો અણુ આવશે, એનું વિભાજન થશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે PS2 માંથી PS1 ને NADPH2. ત્રીજો પાણીનો અણુ આવશે, એનું વિભાજન થશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઇલેક્ટ્રોન PS2 માંથી PS1 અને એનાથી NADPH2 તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે. ક્લિયર? તો શું કે છે? પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ કોને થાય છે? PS2 ને બરોબર છે, ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. તો પાણીનું વિભાજન PS2 માં જોવા મળશે. ઇલેક્ટ્રોન પાણીના વિભાજનથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ઇલેક્ટ્રોન PS2 બરોબર છે ગ્રહણ કરશે. ક્લિયર? તો આપણે એક ઓવરવ્યુ આપણે જોઈ લઈએ. ક્લિયર? આ ખાલી પાણીનો એક અણુ લીધેલો છે. ક્લિયર? આપણે એને ઈ પ્રમાણે આપણે એને બરોબર છે આપણે કરેલું છે. તો તમને સ્ક્રીન ઉપર તમને પાણીનો અણુ લીધેલો છે, એમાંથી ઇલેક્ટ્રોન કઈ રીતે મુક્ત થાય, પાણીનું વિભાજન કઈ રીતે થાય, આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. પરંતુ અહીંયા પાણીનો તમને એક અણુ છે તમને લીધેલો છે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે પેલા પાણીનો અણુ છે. ક્લિયર? H2O છે, તેમાંથી શું થશે? હાઇડ્રોજન છૂટો પડશે અને તમને OH માઇનસમાં તમને રૂપાંતર પામશે. ક્લિયર? હવે જે હાઇડ્રોજન છૂટો પડ્યો ક્યાં જશે? NADP પ્લસ પાસે જશે. NADP પ્લસ નું રિડક્શન કરશે અને NADPH2 માં રૂપાંતર પામશે. ક્લિયર? તો H પ્લસ તો વપરાઈ ગયો. ક્લિયર? હવે OH વધ્યો. ક્લિયર? તો OH પાસે હજી ઇલેક્ટ્રોન છે, OH પાસે હજી ઇલેક્ટ્રોન છે. ક્લિયર? તો OH છે પોતાને ગોઠવશે અને છેલ્લે H2 માં રૂપાંતર કરશે. ક્લિયર? એક ઓક્સિજન છૂટો કરશે. ક્લિયર? અને એક ઇલેક્ટ્રોન છે તમને મુક્ત કરશે અને આ ઇલેક્ટ્રોન છે તમને કોણ લેશે? PS2 દ્વારા એને ઇલેક્ટ્રોનને લેવામાં આવશે. ક્લિયર? સમજાઈ ગયું? ને એક વસ્તુ યાદ રાખજો, H2O છે, ક્લિયર, એનું વિભાજન કરવા માટે આપણે ખ્યાલ છે, આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 12 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે H2O નું વિભાજન કરવા માટે મેંગેનીઝ આયન અને તમને ક્લોરીન આયન છે એની તમને રિક્વાયરમેન્ટ હશે. ક્લિયર? મેંગેનીઝ આયન, ક્લોરીન આયનની હાજરીમાં અને જે એક ઇમ્પોર્ટન્ટ છે
પાણીનું વિભાજન કરવા માટે એક ઉત્સેચકની જરૂર પડે. ક્લિયર? આપણે ઉત્સેચકનું નામ છે એ આપણે સિલેબસમાં નથી અને લાંબુ છે એટલે આપણે યાદ પણ રાખવાનું નથી. ક્લિયર? એટલે પણ એટલું યાદ રાખવાનું છે, પાણીનું વિભાજન ખાલી એમને પાણી નથી થવાનું કે પાણી ઉપર પ્રકાશ આવ્યો પાણીનું વિભાજન થઈ ગયું. ક્લિયર? એવી રીતે પોસિબલ નહીં થાય. પાણીનું વિભાજન કરવા માટે મેંગેનીઝ છે, ક્લોરીન આયનની જરૂર પડશે. ક્લિયર? મેંગેનીઝ અને ક્લોરીન જેવા ખનિજ તત્વોની જરૂર પડશે અને ઉત્સેચકની પણ જરૂર પડશે. ક્લિયર? અહીં આપેલું છે ઉત્સેચક. ક્લિયર? ઉત્સેચકનું નામ છે આપણે સિલેબસમાં નથી અને ઉત્સેચકનું નામ છે લાંબુ છે, આપણે યાદ પણ રાખવાનું નથી એટલે મેં અહીંયા તમને દર્શાવેલું નથી. ક્લિયર? તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને પાણીના વિભાજન માટેનું ઉત્સેચક છે એનું નામ આવશે. ક્લિયર? પણ એક વખત અત્યાર સુધીમાં એકેય વખત એક પણ પ્રકારની એક્ઝામમાં એ ઉત્સેચકનું નામ ક્યાંય આવ્યું નથી. ક્લિયર? આપણે નીટની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે એ ડિસ્કશન આપણે કરતા નથી. ક્લિયર? પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે પાણીનું વિભાજન છે એ ઉત્સેચકની હાજરીમાં થશે. ક્લિયર? તો H છે NADP પ્લસમાં બરોબર છે એને રિડક્શન કરશે એટલે NADPH2 માં વપરાઈ જશે. આ ઇલેક્ટ્રોન છે PS2 માં વપરાઈ જશે. ક્લિયર? અને આ ઓક્સિજન છે વાતાવરણની અંદર તમને મુક્ત કરશે. ક્લિયર? આખે આખું H2 નું વિભાજન થવાથી શું શું મુક્ત થાય છે, ક્યાં ઉપયોગ થાય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો શું થયું? આ P બરોબર છે, પાણીના અણુ લીધા, 2 પાણીના અણુ લીધા, એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા. ક્લિયર? એ 4 ઇલેક્ટ્રોન PS2 લઈ લેશે, 4H+ મુક્ત થયા. ક્લિયર? એ 4H+ કોણ લઈ લેશે? NADP એટલે NADPH2 માં રૂપાંતર થઈ જશે. આ 2 ઓક્સિજન છે એટલે ઓક્સિજનના અણુમાં રૂપાંતર થયું, એ વાતાવરણની અંદર મુક્ત થશે. ક્લિયર? તો આ આખે આખો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે આગળની સ્લાઇડ લીધેલી હતી એમાં તમે ધ્યાન રાખ્યું હશે પાણીનો એક જ અણુ લીધેલો હતો. ક્લિયર? પણ અહીંયા આપણે પાણીના 2 અણુ લીધા. ક્લિયર? શું લીધું? પાણીના 2 અણુ લીધા એટલે એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા, એ PS2 સ્વીકાર કરશે. ક્લિયર? 4H+ થયા, NADP+ નું રિડક્શન કરશે, ઓક્સિજન મુક્ત થયો, એ વાતાવરણમાં બરોબર છે પ્રસરણ પામશે. ક્લિયર? હવે આપણે NCERT માં શું છે એ આપણે જોઈએ. પાણીના વિભાજનની પ્રક્રિયા PS2 સાથે સંકળાયેલી છે. અને એક વસ્તુ યાદ રાખજો, પાણીનું વિભાજન ક્લિયર અને વિયોજન બે શબ્દ અલગ છે. ક્લિયર? પાણીનું વિભાજન અને પાણીનું વિયોજન બે વસ્તુ અલગ છે. ક્લિયર? પાણીનું વિયોજન કે છે ક્લિયર એટલે H2O માંથી H+ ને OH- માં રૂપાંતર પામશે. ક્લિયર? સમજાઈ ગયું? પાણીનું વિયોજન થશે ત્યારે H+ ને OH- માં બરોબર છૂટો પડશે અને જ્યારે વિભાજન કે છે ત્યારે ઇલેક્ટ્રોન છૂટો પડશે. વિભાજનમાં પાણીના અણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે, વિયોજનમાં પાણીના અણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો નહીં પડે. અને ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યારે જ એને વિભાજન કહેવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ઘણી જગ્યાએ વિભાજન અને વિયોજન ક્લિયર બે ઘણા સ્ટુડન્ટ છે વિભાજન અને વિયોજન સમજે અને વિયોજનની જગ્યાએ વિભાજન પણ વાપરે. ક્લિયર? બે વસ્તુ અલગ છે. અહીંયા તમને ક્લિયર કરી દો એટલે તમને ખ્યાલ આવે. ક્લિયર? તો પાણીના વિભાજનની પ્રક્રિયા PS2 સાથે સંકળાયેલી છે. આપણે ખ્યાલ છે પાણી છે તમને H+ ઓક્સિજન અને ઇલેક્ટ્રોનના વિભાજનમાં પામે છે. જો અહીં ઇલેક્ટ્રોન શબ્દ વાપરો. ક્લિયર? ખાલી H+ અને OH ક્લિયર ઓક્સિજન એમાં છૂટો નથી પડતો, એની જોડે જોડે ઇલેક્ટ્રોન પણ છૂટો પડે છે. ક્લિયર? આમાંથી ઉત્પન્ન થતો O2 છે એ પ્રકાશ સંશ્લેષણ એકમાત્ર વાસ્તવિક નિપેજ છે. ક્લિયર? તો ઓક્સિજન તમે આમાંથી તમને છૂટો પડતો જોવા મળે છે. ક્લિયર? એ વાતાવરણમાં પ્રસરણ પામશે. ક્લિયર? અને એ જ ઓક્સિજન છે એ આપણે ઉપયોગ કરીએ છીએ શ્વાસ લેવા માટે. ક્લિયર? અને આપણે જે CO2 મુક્ત કરીએ છીએ એ જ CO2 છે એ વનસ્પતિ પોતાના શ્વાસ માટે ઉપયોગ કરે છે. ક્લિયર? તો શું કે છે ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાનપેર માટે ફોટો સિસ્ટમ 1 માંથી દૂર થયેલા ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમ 2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા પણ જોઈ લ્યો બે પાણીના અણુ લીધેલા છે, એમાંથી 4 હાઇડ્રોજન છે NADP+ નું રિડક્શન કરશે એટલે NADP બરોબર છે NADPH2 માં રૂપાંતર પામશે. ઓક્સિજન છે વાતાવરણમાં બરોબર છે પ્રસરણ પામશે અને 4 ઇલેક્ટ્રોન છે તમને ક્યાં જશે?
PS2 ની અંદર 4 ઇલેક્ટ્રોન જશે ક્લિયર આખે આખું તમને ખ્યાલ હોવો જોઈએ કે પાણીના અણુનું વિભાજન થયું ક્લિયર તો દરેક અણુ ક્યાં ગયો ક્લિયર એનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તમને ખ્યાલ હોવો જોઈએ ક્લિયર आपने ते सारी रीते जानी लेवुं जोईए कि पानीनुं विभाजन PS1 साथे संकळायेल छे जे आपमेरे अहीं सॉरी PS1 नहीं आवे अहीं PS2 आवशे ने 1 ની જગ્યાએ 2 કરીને આવજો ક્લિયર પાણીનું વિભાજન છે PS2 સાથે સંકળાયેલ છે જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ થાય છે ક્લિયર હવે થાઇલેકોઇડનું પટલ છે ક્લિયર આ શું છે થાઇલેકોઇડનું આપણે પટલ છે આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ ક્લિયર આપને ખ્યાલ છે કે આપણે પાણીનું વિભાજન ક્યાં જોવા મળશે PS2 માં જોવા મળશે PS2 થાઇલેકોઇડના દબાણવાળા ભાગની અંદર જોવા મળશે ક્લિયર દબાણવાળો ભાગ છે ક્લિયર અહીંયા તમને શું જોવા મળશે PS2 જોવા મળશે क्लियर ने PS2 तमने जोवा मळ्युं हवे अहींया पाणीनुं छे क्लियर एनुं विभाजन थशे क्लियर अहींया पाणीनुं विभाजन थयुं छेल्ले इलेक्ट्रॉन छूटा पड्या इलेक्ट्रॉनो पोताने यूज करशे क्लियर एक वस्तु याद राखजो जे आपणे वात करवामां आवे कि PS2 छे जे पाणीनुं विभाजन करे छे ए पाणी थाइलेकोइडना पटलनी अंदर हाजर हशे थाइलेकोइडनी अंदर हाजर हशे क्लियर शुं कहेवुं छुं PS2 द्वारा जी पाणीनुं विभाजन करवामां आवे छे ई पाणी छे ई थाइलेकोइडने अंदर हाजर हशे क्लियर अने थाइलेकोइडनी अंदर जी हाजर छे ई पाणीनुं विभाजन छे PS2 द्वारा करवामां आवे छे वेरी IMP पॉइंट छे क्लियर आ पॉइंट छे केवो छे IMP पॉइंट छे अने नीटनी अंदर पूछावा लायक प्रश्नो छे क्लियर के प्रकाश संश्लेषण दरमियान पाणीनुं विभाजन थाय छे तो पाणी क्यांनुं विभाजन थशे ऑप्शन आपेलो हशे थाइलेकोइडनुं पाणी बी ऑप्शन आपेलो हशे हरित कणोनुं अवकाश सॉरी हरित कण छे क्लियर एनुं आधारक डी ऑप्शन आपेलो हशे सी ऑप्शन आपेलो हशे थाइलेकोइडनुं पटल डी ऑप्शन आपेलो हशे एक पण नहीं तो शुं आवे थाइलेकोइडनी अंदर એટલે થાઇલેકોઇડના અવકાશમાં તમને જોવા મળે ક્લિયર तो पछी पाठ दरमियान प्रोटॉन्स H+ તેમજ O2 તમને કે મુક્ત થાય છે ક્લિયર તો આપણે ઈ પણ આગળ કેમી ઓસ્મોટિક થિયરીમાં આપણે જોશું ક્લિયર કે પાણી છે ક્લિયર એ પાણીનો આપણે ખ્યાલ છે કે પાણીનું વિભાજન થશે તો H+ મુક્ત થશે ઈ H+ છે ક્યાં યુઝ થશે NADP+ માં એનું રિડક્શન કરશે ક્લિયર પરંતુ હવે વાત કરવામાં આવે ક્લિયર તો NADP છે ક્યાં આવેલું છે PS1 સાથે સંકળાયેલું છે PS1 ના ઉપરના ભાગમાં સંકળાયેલું છે અને ઉપરનો ભાગ છે PS1 નો એ ક્યાં જોવા મળશે હરિત કણના આધારકમાં જોવા મળશે ક્લિયર જ્યારે પાણી ક્યાં છે હરિત કણના થાઇલેકોઇડના અવકાશમાં છે ક્લિયર શું કહું છું આ હરિત કણ છે ક્લિયર આ શું છે માની લો કે આપણે મોટું થાઇલેકોઇડ દર્શાવેલા તમને ખ્યાલ આવે ક્લિયર અહીંયા તમને PS2 જોવા મળે છે અહીંયા PS1 જોવા મળે છે ક્લિયર તો અહીંયા તમને NADP નું રિડક્શન થશે અને NADPH2 નું બરોબર છે નિર્માણ થશે અને પાણીનું વિઘટન તમને અહીંયા થશે ક્લિયર તો સમજાઈ ગયું પાણીનું વિઘટન છે સોરી પાણીનું વિભાજન ક્યાં જોવા મળશે થાઇલેકોઇડના અવકાશની અંદર ક્લિયર જ્યારે થાઇલેકોઇડના અવકાશની અંદર જે પાણીનું વિભાજન થયું એ પાણી છે એના જે હાઇડ્રોજન છે એ થાઇલેકોઇડના અવકાશમાંથી બહાર નીકળી બરોબર છે અને તમને હરિત કણના બરોબર આધારકની અંદર આવશે અને અહીંયા તમને NADH2 નું રિડક્શન કરશે ક્લિયર અને એ થાઇલેકોઇડના બરોબર અવકાશમાંથી હરિત કણના આધારકની અંદર કઈ રીતે આવે છે એ આપણે કેમી ઓસ્મોટિક થિયરીમાં આપણે સમજશું ક્લિયર ध्यान रखो आ पॉइंट मगज में याद रखो क्लियर तो तमने कीमो ओस्मोटिक थિયરીના તમને 3 स्टेप છે કઈ રીતે હાઇડ્રોજન તમને અંદર જોવા મળે છે આપણે તો તમે સમજી શકશો ક્લિયર તો શું કે છે આ જે પાણીનું વિભાજન થયું તો પ્રોટોન છે તમને બહાર નીકળશે અને ઓક્સિજન ક્યાં મુક્ત થઈ તમને ખ્યાલ હોવો જોઈએ ક્લિયર તો શું કે છે બરો થાઇલેકોઇડના
પટલની બહાર કે અંદરની તરફ એ મુક્ત થશે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પાણીનું વિભાજન છે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ થશે અને હાઇડ્રોજન છે મુક્ત ક્યાં થશે? થાઇલેકોઇડના પટલની બહાર. ક્લિયર? આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરવાનું છે કે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે ચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે, અચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે. ક્લિયર? ઘણા બધા સ્ટુડન્ટ એમ ક્વેશ્ચન પૂછશે કે તમે એક વખત તો તમે ચક્રીય અચક્રીય ફોસ્ફોરાયલેશન ભણાવી દીધું, ભાઈ એનસીઆરટી પ્રમાણે શું છે તમે વાંચી લેશો. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, તમારું નીટનું પેપર છે એમાંથી 90 એમસીક્યુમાંથી 80 એમસીક્યુ એવા છે જે તમારે એનસીઆરટી ના હશે. ક્લિયર? એટલે એ પ્રશ્ન અલગ છે કે એમાંથી કેટલા એમસીક્યુ બેઠે બેઠા પૂછાય છે અને કેટલા એમસીક્યુ એમાંથી ફેરવીને પૂછાય છે. ક્લિયર? હવે તમને બેઠે બેઠા સીધો તમને આવડી જશે, તમે ગોખેલો હશે તો તમને આવડી જશે, પરંતુ તમે એનસીઆરટીની એક એક લાઈન તમે સમજેલા હશો તો જ બાકીના એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો. ક્લિયર? આપણે એમ માનીએ કે 90 એમસીક્યુમાંથી 35 એમસીક્યુ જે નીટ અને ટેક્સ્ટ બુકના બેઠે બેઠા હશે, બાકીના એમસીક્યુ તમારે સોલ્વ કરવા હશે. તમારે એનસીઆરટીની એક એક લાઈન તમારે સમજવી પડશે. ક્લિયર? હું તો તમને એમને સમજાવી દઉં, એનસીઆરટીની લાઈન શું કહેવા માંગે એ તમને ખબર નહીં પડે તો તમારું બરોબર છે એક પણ પ્રકારનું જ્ઞાન ક્યાંય કામમાં નહીં આવે. ક્લિયર? એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું એનસીઆરટી પ્રમાણે પણ આપણે ડિસ્કશન કરીએ એટલે તમને પણ ડિટેલમાં ખ્યાલ આવે કે એનસીઆરટી ના આ પોઈન્ટ શું કહેવા માંગે છે. ક્લિયર? તો શું કહે છે? સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરી રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાનો સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? તો શું કહે છે? હવે આપણે વાત કરી, આપને ખ્યાલ છે કે આપણા શરીરમાં ઉર્જાનો સંગ્રહ એટીપી સ્વરૂપે થાય છે. ક્લિયર? અને આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું છે કે એટીપી ની અંદર કઈ જગ્યાએ બરોબર ઉર્જાનો સંગ્રહ થશે. તો એટીપી ની અંદર જે બરોબર છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ અને એની જોડે જે ફોસ્ફેટ જોડાયેલો છે અને એની જોડે ત્રીજો ફોસ્ફેટ જોડાયેલો છે. ક્લિયર? તો જે બંધ છે, ક્લિયર, જે બંધ વડે ફોસ્ફેટ જોડાયેલો છે એ બંધની અંદર ઉર્જા છે, એ બંધની અંદર ઉર્જા છે. ક્લિયર? એટલે એ બંધને આપણે તોડી આપણે એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખ, ઘણા સ્ટુડન્ટ એમ સમજે છે કે એટીપી એટલે ફોસ્ફેટ ગ્રુપની અંદર ઉર્જા છે. ક્લિયર? એટલે ફોસ્ફેટ ગ્રુપને તમે નાશ કરો તો ઉર્જા મળે એવું નથી. એડીપી જોડે જે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલો હશે એ જે બંધ વડે જે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલો હશે એ બંધની અંદર ઉર્જા હશે. ક્લિયર? માની લો કે એડીપી છે. ક્લિયર? હવે એની જોડે આ બંધ છે, આ બંધ જોડે બરોબર છે ફોસ્ફેટ જોડાયેલો છે. ક્લિયર? તો આની અંદર કાંઈ ઉર્જા નથી, ફોસ્ફેટની અંદર ઉર્જા નથી. અને જે બંધ બનાવ્યો છે આ બંધની અંદર તમને ઉર્જા તમને જોવા મળશે. આ બંધને તમે તોડી નાખો તો તમને એમાંથી ઉર્જા તમને મળશે. ક્લિયર? સમજાઈ ગયું? તો વિશિષ્ટ પદાર્થ જેવા કે એટીપી છે આ ઉર્જાને પોતાના રાસાયણિક બંધમાં જકડી રાખે. જો આમાં એનસીઆરટીમાં પણ મેન્શન કરેલું છે કે એટીપીમાં એના બંધની અંદર ઉર્જાનો સમાવેશ કરવામાં આવે છે, બંધની અંદર ઉર્જા છે એનો સંગ્રહ કરવામાં આવે છે. ક્લિયર? કોષો દ્વારા કણાભસૂત્રો અને હરિત કણમાં એટીપીના સંશ્લેષણની પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. ક્લિયર? ફોસ્ફોરાયલેશન આપણે ખ્યાલ છે. ક્લિયર? ફોસ્ફોરાયલેશન એટલે શું? એટીપી નું નિર્માણ કરવું. ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું? પ્રકાશની હાજરીમાં એટીપી નું નિર્માણ કરવું. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે શું? બરોબર છે, ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન એટીપી નું નિર્માણ કરવું, ઉર્જાનું નિર્માણ કરવું એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. ક્લિયર? આપણે આખો શબ્દ આપણે ખ્યાલ છે. ક્લિયર? ફોટોફોસ્ફોરાયલેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપી નું નિર્માણ થાય છે. ક્લિયર? તો ફોટોફોસ્ફોરાયલેશન એક એવી પ્રક્રિયા છે જે પ્રકાશની હાજરીમાં એડીપી માંથી એટીપી નું નિર્માણ થાય. ક્લિયર? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા છે એડીપી માંથી એટીપી માં રૂપાંતર પામે. ક્લિયર? એને શું કહેવાય? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ક્લિયર? જ્યારે બે પ્રકાશ તંત્ર PS1 અને PS2
क्रमिक रीते कार्य करे, जेमां PS2 में पहला અને બીજા ક્રમમાં PS1 કાર્ય કરે ત્યારે થતી પ્રક્રિયાને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે કે અચક્રીય ફોસ્ફોરાઇલેશનની અંદર PS1 અને PS2 બંને ભાગ લેશે અને એમાં સૌપ્રથમ પાણીનું વિભાજન થશે અને પાણીનું વિભાજન PS2 દ્વારા કરવામાં આવશે. ક્લિયર? અને જે પાણીનું વિભાજન થવાથી જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એ ઇલેક્ટ્રોન કોણ લેશે? PS2 લેશે. ક્લિયર? એટલા માટે PS2 છે પહેલા કાર્ય કરશે. અને આપણે ઓલરેડી આગળ પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. શું ડિસ્કશન કરેલું છે કે PS1 અને PS2 ક્લિયર એના સંશોધનને આધારે એના નામ આપેલા છે, કાર્યના આધારે આપણે એના નામ આપેલા નથી. ક્લિયર? જ્યારે PS2 પહેલા કાર્ય કરશે અને PS1 પછી કાર્ય કરશે અને બંને સાથે કાર્ય કરશે એમાં અચક્રીય ફોસ્ફોરાઇલેશન જોવા મળશે. ક્લિયર? આ બંને ફોટો સિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા સાથે જોડાયેલા હોય છે. ક્લિયર? ને અગાઉ પણ આપણે જેડ સ્કીમમાં જોયું છે. ક્લિયર? તો શું આપણે જેડ સ્કીમ હમણાં આપણે ડિસ્કશન કરેલી હતી, એમાં શું જોયેલું હતું કે પહેલા પ્રકાશ આવશે, પાણીનું વિભાજન થશે, એમાંથી ઇલેક્ટ્રોન આવશે, ઇલેક્ટ્રોન PS2 સ્વીકારશે, PS2 ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ દ્વારા PS1 માં આવશે, ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ છેલ્લે NADP+ ને સ્વીકારવામાં આવે. ક્લિયર? તો આખી જે ઇલેક્ટ્રોનની જે વહનની જે શૃંખલા છે એ તમને ઝેડ આકારમાં તમને જોવા મળે. કેવી જોવા મળે? ઝેડ આકારમાં આપણે જોવા મળે. હવે આ તમને ઓમ જોશો તો તમને એન લાગશે. ક્લિયર? પણ આપણે અગાઉ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. આ શું છે? થાઇલેકોઇડ છે. આપણે માની લઈએ કે આ શું છે? થાઇલેકોઇડ છે. અહીંયા PS2 જોવા મળે, અહીંયા PS1 જોવા મળે. તો આ શું થઈ જશે? બરોબર છે. અહીં પ્રકાશ આવ્યો, ઉત્તેજિત થયો, ઇલેક્ટ્રોન આવ્યો. ક્લિયર? ઇલેક્ટ્રોન આવ્યો. બરોબર છે. તો તમે જુઓ તો તમને એન દેખાશે કે ઝેડ દેખાશે? થોડુંક ત્રાસું કરશો તો કેવું દેખાશે? ઝેડ સ્કીમ દેખાશે. ક્લિયર? આપણે એને શું કહેવામાં આવે? ઝેડ સ્કીમ કહેવામાં આવે. ક્લિયર? એટીપી, NADP+ અને H+ બંને આવા પ્રકારના ઇલેક્ટ્રોન વાહક દ્વારા સંશ્લેષિત થાય છે. ક્લિયર? તો શું કહે છે? અચક્રીય ફોસ્ફોરાઇલેશન દરમિયાન એટીપી અને NADPH2 બંનેનું પ્રોડક્શન તમને જોવા મળશે, બંનેનું સંશ્લેષિત થશે, બંને નિર્માણ પામશે. ક્લિયર? તો શું કહે છે? ઝેડ સ્કીમ દર્શાવે છે. પેલા આવ્યો, બરોબર છે, PS1 માં ગયો, ઇલેક્ટ્રોન NADP+ પાસે ગયો એટલે ઇલેક્ટ્રોનનું તમને અચક્રીય જોવા મળે અને અચક્રીયની અંદર ઝેડ સ્કીમ તમને જોવા મળે. ક્લિયર? હવે તમને પ્રશ્ન એમ પૂછે કે તમને ઝેડ સ્કીમની અંદર કઈ ફોટો સિસ્ટમ ભાગ લેશે? એ ઓપ્શન આપેલો PS1, બી ઓપ્શન આપેલો PS2, સી ઓપ્શન આપેલો PS1 ને PS2, ડી ઓપ્શન આપેલો એક પણ નહીં. તો શું આવે? સી ઓપ્શન આવે. શું કામ? કારણ કે ઝેડ સ્કીમ છે અચક્રીયની અંદર જોવા મળે, અચક્રીયની અંદર બંને ફોટો સિસ્ટમ જે ભાગ લેશે. ક્લિયર? એનસીઆરટીમાં આપેલું છે PS2 ઇલેક્ટ્રોન મુક્ત થયો, PS1 માં આવ્યો, પાછું ઇલેક્ટ્રોન મુક્ત થઈને પાછો ગયો. ક્લિયર? તો તમને ઝેડ સ્કીમ તમને જોવા મળશે. અને આ એનસીઆરટીની ઇમેજ છે વેરી IMP છે અને આ ઇમેજ ઓછામાં ઓછી હું તમને 7 થી 8 વખત હું તમને બતાવી ચૂક્યો છું. એનું મતલબ શું છે? આ ઇમેજ છે વેરી મોસ્ટ IMP ઇમેજ છે. ક્લિયર? તો જ હું તમને 7 થી 8 વખત એક ઇમેજ હું તમને બતાવું. શું કામ? કારણ કે તમારા મગજમાં આખે આખું તમને ખ્યાલ આવે કે ઝેડ સ્કીમ શું છે. ક્લિયર? પહેલા PS2 છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, PS1 બરોબર છે સાઇટોક્રોમ દ્વારા PS1 માં આવશે, ત્યાંથી ઇલેક્ટ્રોન પાછું ઉત્તેજિત થશે અને છેલ્લે NADPH2 પાસે જશે. ક્લિયર? જ્યારે માત્ર PS1 ક્રિયાશીલ હોય છે ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં ફરતો રહે છે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોસ્ફોરાઇલેશન થાય છે. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? ચક્રીય ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે. આ પ્રવાહની સંભાવિત સ્ટ્રોમામાં લેમિલા આંતરરેનમ પટલમાં તમને જોવા મળે. ક્લિયર? તો આ તમને ક્યાં જોવા મળે? સ્ટ્રોમાની અંદર એટલે કે આધારકની અંદર છે તમને જોવા તમને મળે. ક્લિયર? જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 તેમજ PS2 બંને હોય ત્યારે સ્ટ્રોમા લેમિલા પટલોમાં PS2 તેમજ NADP ડિડક્ટેસ ઉત્સેચક હોતો નથી. ક્લિયર? હવે આ શું કહેવા માંગે છે? આપણે એટલું ખ્યાલ છે. ક્લિયર? કે NADPH2 નું નિર્માણ ક્યાં જોવા મળશે? અચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે?
અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં જોવા મળશે. ચક્રીયની અંદર NADPH2 નું નિર્માણ થશે નહીં. શું કામ? NADP માંથી NADPH2 નું નિર્માણ કરવું હશે તો એના માટે કયું ઉત્સેચક જરૂરી છે? NADP રિડક્ટેસ. શું છે? NADP રિડક્ટેસ ઉત્સેચક હશે તો જ NADP માંથી NADPH2 માં રૂપાંતર થશે. પહેલી વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે જ્યારે ચક્રીય ફોસ્ફોરાયલેશન જોવા મળે છે ત્યારે ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં ફક્ત ખાલી PS1 જ ભાગ લે છે. ક્લિયર? જ્યારે ચક્રીય ફોસ્ફોરાયલેશન જોવા મળે છે ત્યારે PS1 જ ભાગ લે છે. ક્લિયર? અને ખાલી જો PS1 ભાગ લેશે, ક્લિયર, તો PS1 છે તમને ક્યાં જોવા મળશે? થાઇલેકોઇડના નોન દબાણવાળા ભાગની અંદર તમને જોવા મળશે. ક્લિયર? અને એ જગ્યાએ NADPH2 જો રિડક્ટેસ ઉત્સેચક તમે હાજર હશે નહીં. ક્લિયર? હવે જ્યારે બંને સિસ્ટમ કાર્ય કરશે ત્યારે બરોબર ઇલેક્ટ્રોન છે ક્યાં જશે? PS2 નથી PS1. હવે ઇલેક્ટ્રોન છે, ક્લિયર, એ ક્યાંથી ઇલેક્ટ્રોન વહન પામ્યો? બરોબર છે, થાઇલેકોઇડના નોન દબાણવાળા ભાગમાંથી દબાણવાળા ભાગમાં ઇલેક્ટ્રોનનું વહન થયું. ક્લિયર? અને છેલ્લે ઇલેક્ટ્રોન છે NADP સ્વીકારશે. શું કામ? કારણ કે જ્યારે બંને સિસ્ટમ ભાગ લેશે ત્યારે NADP રિડક્ટેસ ઉત્સેચક કાર્ય કરશે અને NADP રિડક્ટેસ કાર્ય કરશે ત્યારે NADP માંથી NADPH2 નું તમને નિર્માણ થશે. ક્લિયર? જ્યારે એક સિસ્ટમ કાર્ય કરશે ત્યારે NADPH રિડક્ટેસ ઉત્સેચક છે એ કાર્ય નહીં કરે. ક્લિયર? વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર? આ તમારે NCERT માં છુપાયેલું MCQ છે અને મોસ્ટ IMP MCQ છે. ક્લિયર? અત્યાર સુધીમાં MCQ પૂછવાનો નથી, પરંતુ નીટ અને એમ્સ નું લેવલ આપણે અત્યારે જોઈએ. ક્લિયર? તો અત્યારે એમ્સ ની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમે નીટ દ્વારા તમે લેવામાં આવશે. તો નીટનું થોડુંક પેપર હાઈ હશે, એનું લેવલ થોડુંક હાઈ હશે. ક્લિયર? હવે થોડુંક લેવલ હાઈ હશે તો તમારે NCERT ની બિટવીન લાઇનમાંથી આ MCQ પૂછાઈ શકે. ક્લિયર? NADP રિડક્ટેસ ઉત્સેચક છે ક્યારે કાર્ય કરશે? ક્લિયર? ચક્રીયની અંદર કે અચક્રીયની અંદર? તો ક્યાં કાર્ય કરશે? અચક્રીયની અંદર. ક્યારે કાર્ય કરશે? જ્યારે PS1 અને PS2 બે સક્રિય રીતે ભાગ લેશે ત્યારે. ક્લિયર? સમજાઈ ગયું? હવે એનો મિનિંગ શું થશે? હવે તમને ફેરવીને તમને પ્રશ્ન પૂછે તો આપણે શું કીધું? NADP રિડક્ટેસ ઉત્સેચક છે એ ખાલી PS1 હશે, ત્યારે કાર્ય નહીં કરે. PS1 એટલે શું? ઊંચી તરંગ લંબાઈ થઈ. હવે જો જ્યારે 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપવામાં આવે ત્યારે NADP રિડક્ટેસ ઉત્સેચક કાર્ય કરે કે ન કરે? શું? ત્યારે ઉત્સેચક કાર્ય કરે કે ન કરે? ન કરે. શું કામ? ઊંચા, બરોબર છે, તમને હાઈ નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપવામાં આવ્યો તો ત્યારે ખાલી PS1 જ કાર્ય કરશે. અને ખાલી PS1 કાર્ય કરશે તો NADP રિડક્ટેસ ઉત્સેચક કાર્ય કરશે નહીં. ક્લિયર? બિટવીન NCERT ની લાઇનમાં MCQ આપેલો છે, એમ પૂછવા લાયક છે. ક્લિયર? તમારે ક્યાંય મિસ કરવાનો નથી. આ MCQ તમારે 4 માંથી 4 માર્ક્સ તમારા ફાઇનલ હોવા જોઈએ. ક્લિયર? બાકીના હોય કે ન હોય, આ વિડીયો લેક્ચર જોયા પછી તમારા 4 માર્ક્સ ફાઇનલ હોવા જોઈએ. ક્લિયર? ઉત્તેજિત ઇલેક્ટ્રોન છે NADP પ્લસ તરફ વહન પામતો નથી તો ETS દ્વારા PS1 તરફ ચક્રીય રીતે પાછો ફરે છે. ક્લિયર? તો શું કહે છે? હવે આપણે વાત કરી PS1 દ્વારા ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન છે NADP ની જગ્યાએ ક્યાં જશે? જો બરોબર છે પ્લાસ્ટોક્વિનોન પાસે જશે. ત્યાંથી પ્લાસ્ટોક્વિનોન માંથી સાઇટોક્રોમ B6, સાઇટોક્રોમ F અને સાઇટોક્રોમ બરોબર ત્યાંથી તમને પ્લાસ્ટોસ્વાઇનિન પાસે. ક્લિયર? એટલે તમને આવી રીતે તમે વહન પામે. NADP ની જગ્યાએ ઇલેક્ટ્રોન બીજી જગ્યાએ જાય. ઇલેક્ટ્રોન NADP પ્લસ પાસે જવાને બદલે બીજી જગ્યાએ જાય તો તમને શું થશે? ચક્રીય ફોસ્ફોરાયલેશન તમને જોવા મળશે. ક્લિયર? આમ ચક્રીય પ્રવાહમાં માત્ર ATP નું સંશ્લેષણ થાય છે પરંતુ NADP પ્લસ H+ નું નિર્માણ થતું નથી. શું કામ? ત્યાં ઉત્સેચક આવેલો હોતો નથી. ક્લિયર? વેરી IMP. હવે ચક્રીય ફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે થાય છે કે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રાપ્ત પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય. ક્લિયર? તો ચક્રીય ક્યારે જોવા મળે? PS1 કાર્ય કરશે. PS1 છે તમને ક્યાં કાર્ય કરશે? 400 નેનોમીટર તરંગ લંબાઈ હશે તો તમને કાર્ય કરશે. ક્લિયર? તો 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપવામાં આવે તો શું થશે? વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપ્યો
તો ઓછી ઉર્જા થાય તો PS2 છે કાર્ય કરતું બંધ થઈ જશે, અને PS2 કાર્ય કરતું બંધ થઈ જશે તો ખાલી PS1 કાર્ય કરશે, અને જ્યારે ખાલી PS1 કાર્ય કરશે ત્યારે તમને ચક્રીય ફોસ્ફોરાયલેશન તમને જોવા મળશે. વેરી IMP ક્લિયર. શું કે છે આ શું છે PS2 છે ક્લિયર. પ્રકાશ આવ્યો, ઇલેક્ટ્રોન મુક્ત થયો, બરોબર છે. અહીં આપણે શું વાત કરી, ઇલેક્ટ્રોન લીધો, બરોબર, હાઇડ્રોજન લીધો તો કોણ લેશે, પ્લાસ્ટોક્વિનોન હાઇડ્રોજન લેશે ક્લિયર. નાથી સાઇટોક્રોમ તંત્ર દ્વારા આવ્યો, ત્યાંથી P બરોબર PS1 પાસે આવ્યો, બરોબર, ઇલેક્ટ્રોન મુક્ત થયો અને ઇલેક્ટ્રોન NH2P+ નું રિડક્શન કરશે ક્લિયર. અને જે હાઇડ્રોજન અહીં તમને જમા થતા જોવા મળે છે એ ATPase એ ઉત્સેચક દ્વારા બહારની તરફ નીકળશે. તો કેમી ઓસ્મોટિક થિયરી પણ આપણે ડિસ્કશન કરશું ત્યારે આપણે જોશું કે ATPase ઉત્સેચક છે એમાં તમને F0 શું છે ક્લિયર, F1 ભાગ શું છે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર. તો તમને ત્યારે ખ્યાલ હોવો જોઈએ. આપણે તે ખાલી એટલું સમજીએ છીએ શું કે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન ક્લિયર. NCERT ની ઇમેજ છે, કઈ ઇમેજ તમને બતાવે તમે હવે ખ્યાલ આવવો જોઈએ. કઈ ઇમેજ છે, ઝેડ સ્કીમ દેખાય છે, ન દેખાતી, બે તંત્ર દેખાય છે, ન દેખાતો, તો કયું છે ચક્રીય ફોસ્ફોરાયલેશન. કયું છે ચક્રીય ફોસ્ફોરાયલેશન. ફોસ્ફોરાયલેશન શું કામ કીધું, આ પ્રક્રિયા દરમિયાન ATP નું નિર્માણ થાય છે. કેટલા ATP નું નિર્માણ થશે, 2 ATP. કેટલા, 2 ATP નું તમને નિર્માણ થશે ક્લિયર. NADP નહીં, NADP નું રિડક્શન સોરી NADP H2 નું તમને નિર્માણ થશે નહીં ક્લિયર. પ્રકાશ આવ્યો, ઉત્તેજિત થયો ક્લિયર, પરિવહન તંત્ર દ્વારા આવ્યો, પાછું તમને P7 અંદર પાસે પાછો પહોંચી ગયો ક્લિયર. વેરી IMP પોઈન્ટ છે. રાસાયણિક અધિતર્ક આપણે શું ડિસ્કશન કર્યું, કેમી ઓસ્મોટિક થિયરી હવે આપણે ડિસ્કશન કરવાનું છે, અને વેરી મોસ્ટ IMP ટોપિક છે ક્લિયર. પરંતુ જે આપણે વાત કરવામાં આવે કે કેમી ઓસ્મોટિક થિયરી છે અથવા રસાયણ બરોબર છે, રસાયણ આશ્રિત અધિતર્ક છે ક્લિયર. હવે આ ટોપિક છે એકચ્યુઅલીમાં તમને 14મા ચેપ્ટરની અંદર શ્વસન વાળો ભાગ છે ક્લિયર, એની અંદર આવવો જોઈએ ક્લિયર. પરંતુ એ NCERT વાળાએ 13મા ચેપ્ટરમાં આપેલો છે ક્લિયર. એટલે આપણે 13મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું અને આપણે 14મા ચેપ્ટરમાં પણ ડિસ્કશન કરશું, પણ કયા પોઈન્ટથી, 14મા ચેપ્ટરના જે પોઈન્ટ રિલેટેડ આપણે 14મા ચેપ્ટરમાં કીમો ઓસ્મોટિક થિયરી વિશે આપણે ડિસ્કશન કરશું, અને 13મા ચેપ્ટરમાં પણ આપણે કરશું. પરંતુ 13મા ચેપ્ટરમાં આપણે બરોબર છે પ્રકાશ સંશ્લેષણ રિલેટેડ જે પોઈન્ટ છે એના વિશે આપણે ડિસ્કશન કરશું ક્લિયર. અને વેરી IMP પોઈન્ટ છે કે કેમી ઓસ્મોટિક થિયરી. કેમી ઓસ્મોટિક થિયરી એટલે શું, આપણે કયું ના કહી છીએ કે ચક્રીયની અંદર તમને બરોબર છે ATP નું નિર્માણ થાય છે, અચક્રીયની અંદર ATP નું નિર્માણ થાય છે ક્લિયર. આ ATP નું નિર્માણ થાય છે કઈ રીતે ક્લિયર, એ આપણે જોવાનું છે ક્લિયર. આપણે શું વાત કરી, ચક્રીયની અંદર 2 ATP નું નિર્માણ થશે, અચક્રીયની અંદર 1 ATP નું નિર્માણ થશે. પરંતુ આ ATP છે ક્લિયર કઈ રીતે થાય, હમણાં આપણે ડિસ્કશન કર્યું કે ATPase ઉત્સેચક આવેલો હોય ક્લિયર, એના 2 ભાગ જોવા મળે, F0 ભાગ F1 ભાગ ક્લિયર. હવે કઈ રીતે કાર્ય કરે ક્લિયર, એમાંથી ઉર્જાનું નિર્માણ કઈ રીતે થાય એના વિશેનો આપણે જે સમજવાનો પોઈન્ટ છે કયો છે કે કેમી ઓસ્મોટિક થિયરી ક્લિયર, રસાયણ શ્રુતિ સીધા અધિતર્ક ક્લિયર. હવે પોઈન્ટ છે ક્લિયર. હવે આપણે એકદમ ઇઝી રીતે સમજશું ક્લિયર. હવે મારા જે ભણાવવાનો એક્સપિરિયન્સ એના ઉપર હું તમને એ કહી શકું કે ઘણા બધા સ્ટુડન્ટ છે કેમી ઓસ્મોટિક થિયરી નામ સાંભળે ને ક્લિયર તો આમ બી જાય ક્લિયર, આવડશે જ નહીં, આમાં કંઈ ખબર જ નથી પડતી આમાં શું આપેલું છે, કઈ રીતે થાય છે. હું તમને એશ્યોરિટી આપું, તમે આજનો લેક્ચર અને નેક્સ્ટ લેક્ચર તમે જોશો પછી તમને કેમી ઓસ્મોટિક થિયરી છે એકદમ તમને ઇઝી લાગશે ક્લિયર. અને આજના લેક્ચર જોયા પછી તમને આરામથી તમે MCQ તમે સોલ્વ કરી શકશો. આપણે અડધો પોઈન્ટ આપણે આજે કરશું, પણ આપણે આખી કેમી ઓસ્મોટિક થિયરી શું કહેવા માંગે છે એ તો આપણે ડિસ્કશન કરી લેશું ક્લિયર. પરંતુ તમને એટલી એશ્યોરિટી આપું કે આ ડિસ્કશન તમે વિડીયો લેક્ચર જોયા પછી
તમે આનું એક પણ એમસીક્યુ એવું નહીં કે તમે સોલ્વ નહીં કરી શકો. ક્લિયર? બાકી તમે માથું ખંજવા છે આ શું આપે કંઈ ખબર નથી પડતી. આપણે એવું કંઈ થશે એકદમ ઇઝી રીતે આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર? હવે શું કહે છે, ચાલો હવે આપણે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે એટીપી નું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે. ક્લિયર? આપણે વાત કરી કે ચક્રીયની અંદર એટલા અચક્રીયની અંદર એટલે એટીપી નું નિર્માણ થાય. હવે એટીપી નું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. ક્લિયર? આ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે રસાયણ અધિકૃત કેમી ઓસ્મોટિક અધિકૃત રજૂ કરવામાં આવ્યો. ક્લિયર? હવે શું કહે છે, શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ ક્લિયર તો શું વેરી આઈએમપી પોઈન્ટ છે તમારે એનસીઆરટીમાં છુપો પોઈન્ટ છે. ક્લિયર? તો શ્વસનની અંદર પણ કેમી ઓસ્મોટિક થિયરી કાર્ય કરે છે અને પ્રકાશ સંશ્લેષણની અંદર પણ કેમી ઓસ્મોટિક થિયરી છે તમને કાર્ય કરતી જોવા મળે છે. ક્લિયર? પરંતુ એને એનસીઆરટીમાં શું આપ્યું, ખાલી 13મા ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણમાં જેને કેમી ઓસ્મોટિક થિયરી આપી, 14મા ચેપ્ટર શ્વસનવાળા ચેપ્ટરમાં એને આપેલી નથી. ક્લિયર? તો ત્યારે પણ આપણે ડિસ્કશન કરશું એટલે આપણે કાંઈ ડાઉટ નહીં રહે. ક્લિયર? હવે શું કહે છે, કેમી ઓસ્મોટિક થિયરી એટલે શું, અહીંયા લોગો આવી ગયો છે, અહીંયા શું પટલની આરપાર પ્રોટોન ધોરાંશ. કોની આરપાર? પટલ. પણ કયું પટલ? થાઇલેકોઇડ. ક્લિયર? તો થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોનનું ધોરાંશ છે એને આપણે સમજવા માટે આપણે કેમી ઓસ્મોટિક થિયરી આપણે આપવામાં આવે છે. ક્લિયર? છે શું કહેવા માંગે છે. ક્લિયર? આખે માની લો કે હરિતકણ છે. ક્લિયર? આ હરિતકણની અંદર આપણે શું સમજવાની ટ્રાય કરીએ છીએ, આ એક થાઇલેકોઇડ આપણે દર્શાવેલો છે. આ થાઇલેકોઇડનું પટલ છે, આપણે આખો જે ઘેરો આપણે લાલ ભાગ દર્શાવી શું છે, થાઇલેકોઇડનું પટલ છે. ક્લિયર? આ થાઇલેકોઇડનો અવકાશ, થાઇલેકોઇડ અવકાશ લખ્યું છે. ક્લિયર? આ શું છે, થાઇલેકોઇડનું પટલ છે. ક્લિયર? આ હરિતકણનો અવકાશ છે, હરિતકણનો અવકાશ છે એટલે આપણે એને આપણે શું કહેવામાં આવે, આધારક છે. ક્લિયર? તો હવે તમે સમજો. ક્લિયર? તો થાઇલેકોઇડનો અવકાશ, થાઇલેકોઇડનું પટલ કોના દ્વારા ઘેરાયેલું છે, થાઇલેકોઇડનું પટલ છે, અંદરની બાજુ થાઇલેકોઇડનો અવકાશ છે, બહારની બાજુ હરિતકણનો આધારક છે. ક્લિયર? તો થાઇલેકોઇડનો અવકાશ અને હરિતકણના આધારકની વચ્ચે જે પ્રોટોનનો ધોળાંશ સર્જાશે એને સમજવા માટે આપણે કેમી ઓસ્મોટિક થિયરી આપણે કહીએ છીએ. ક્લિયર? પ્રોટોન એટલે શું, હાઇડ્રોજન. પ્રોટોન એટલે શું થશે, હાઇડ્રોજન આયનની વાત કરવામાં આવે છે. શું છે, પ્રોટોન એટલે હાઇડ્રોજન આયન. ક્લિયર? હવે શું કે છે, આ વખતે આ પટલો નહીં થાઇલેકોઇડના હોય છે. તો પટલો ક્યાં હોય છે, થાઇલેકોઇડ. તો થાઇલેકોઇડના પટલની આરપાર એટલે શું, થાઇલેકોઇડનો અવકાશ અને હરિતકણનો જે આધારક છે એની વચ્ચે પ્રોટોનનું ધોળાંશ સર્જાશે. એક અહીં તફાવત એ છે કે પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા તેના અવકાશમાં સંચિત થાય છે. ક્લિયર? આ થાઇલેકોઇડ છે. તો આપણે વાત કરી તો બેની વચ્ચે પ્રોટોનનો ધોળાંશ સર્જાશે. આપણે 11મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે જોયું ધોળાંશ એટલે શું, બે પોઈન્ટ વચ્ચેનો તફાવત. ક્લિયર? તો અહીંયા બે પોઈન્ટ ક્યાં છે, થાઇલેકોઇડનો અવકાશ અને હરિતકણનો આધાર. ક્લિયર? એ બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયનનો તફાવત છે એને આપણે શું કહેવામાં આવે, કેમી ઓસ્મોટિક કહેવામાં આવે. ક્લિયર? એ તો આપણે સમજાઈ ગયું. ક્લિયર? કે કેમી ઓસ્મોટિક એટલે શું, બે પોઈન્ટની વચ્ચે બરોબર હાઇડ્રોજન આયન છે. ક્લિયર? એનો તફાવત. ક્લિયર? હવે આપણે એ ડિસ્કશન કરવાનું છે કે બે પોઈન્ટની વચ્ચે હાઇડ્રોજન આયનનો તફાવત કઈ રીતે નિર્માણ પામશે. બે પોઈન્ટની વચ્ચે હાઇડ્રોજન આયન છે કઈ રીતે નિર્માણ પામશે. ક્લિયર? તો શું કે છે, આ હરિતકણની વાત કરી. ક્લિયર? આપણે શું પ્રકાશ સંશ્લેષણની વાત કરી. ક્લિયર? જ્યારે શ્વસનની વાત કરવામાં આવે તો શ્વસન એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન. ગ્લુકોઝનું ઓક્સિડેશન તમને ક્યાં જોવા મળશે, બરોબર છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન એટલે ઉર્જાનું નિર્માણ થશે અને ઉર્જા તરીકે કઈ અંગિકા યુઝ થાય, બરોબર, કઈ અંગિકાનું આપણે નામ કરવામાં આવે, કણાભ સૂત્ર. ક્લિયર? તો કણાભ સૂત્રની અંદર પણ
बरोबर है। केमी ओस्मोटिक थियरी जोवा मळे कणाभ सूत्रोनी अंदर पण बे पॉइंटनी वच्चे हाइड्रोजन आयन छे नो तफावत सर्जाशे पण एमां कई जग्याए सर्जाशे तो तमने आंतरपटल अवकाश में संचित थाय छे। क्लियर। आंतरपटल अवकाश एटले शुं के कणाभ सूत्र छे ए बे पटल आवेलुं छे बाह्य पटल अने अंतःपटल। क्लियर। तो बाह्य पटल ने अंतःपटल वच्चेनो जे अवकाश छे ने शुं कहेवामां आवे आंतरपटल अवकाश। क्लियर। तो आंतरपटल अवकाश नि अंदर हाइड्रोजन आयन छे तमने संचित जोवा मळे। क्लियर। हवे कई रीते संचित थाय छे एमांथी ऊर्जानुं निर्माण कई रीते थाय छे कई रीते ढोळाण सर्जाय छे ए आपणे 14मा चेप्टरमां आपणे डिस्कशन आपणे करशुं। अत्यारे आपणे कोना उपर फोकस करवानुं छे प्रकाश संश्लेषण एटले हरित कर्णनी अंदर बे पॉइंट वच्चे हाइड्रोजन आयननुं तमने कई रीते ढोळाण सर्जाय छे। क्लियर। અને જ્યારે તમને ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્લિયર ETS દ્વારા બરોબર છે ઇલેક્ટ્રોન વહન થાય છે આપણે 14મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। વેરી IMP ક્લિયર। હવે આપણે વેરી IMP પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનો છે શું તો આપણે ડિસ્કશન કર્યું કે બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયનનો તફાવત। ક્લિયર। તો હવે આપણે ઈ જોવાનું છે કે બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયન છે। क्लियर। बे पॉइंट वच्चे हाइड्रोजन आयन छे एमां तफावतोनुं निर्माण कई रीते थशे। क्लियर। हवे आपने ख्याल छे। क्लियर। शुं ख्याल छे आ तमने थाइलेकोइडनो तमने पटल दर्शावेलुं छे आ थाइलेकोइड छे ख्याल राखजो थाइलेकोइड छे आ थाइलेकोइडनो अवकाश छे। क्लियर। थाइलेकोइडनो अवकाश। क्लियर। अने जे आ भाग छे क्लियर आ भाग दर्शावेलो छे बहारनो भाग छे ई कयो छे बरोबर है हरित कणनो अवकाश। एटले शुं हरित कणनो अवकाश वाळो भाग। क्लियर। तो आ बे पॉइंट वच्चे हाइड्रोजन आयननुं तफावत हवे शुं थशे शुं हवे आपणे पेला ई पॉइंट आपणे समजवानी ट्राय करीए कि बे पॉइंट वच्चे हाइड्रोजन आयन आवशे क्यांथी। क्लियर। तो आपने ख्याल छे। क्लियर। शुं ख्याल छे शुं ख्याल छे कि हाइड्रोजन आयन छे त्रण प्रक्रिया द्वारा बे पॉइंट वच्चे तमे त्रण प्रक्रिया एवी छे कि जेना द्वारा हाइड्रोजन आयननुं निर्माण थाय छे। क्लियर। तेमां पेली आपणे बधुं आपणे डिस्कशन आपणे करी चूक्या छीए। क्लियर। शुं अचक्रिय फॉस्फोराइलेशन दरमियान PS2 द्वारा पाणीनुं विभाजन थशे। याद आव्युं। तो पाणीनुं विभाजन थवाथी हाइड्रोजन आयन छूटवा पड़शे। क्लियर। ए जो अहीं तमे जोई शको PS2 छे PS2 हाइड्रोजन पाणीनुं विभाजन थयुं हाइड्रोजन छूटो पड्यो तो ई हाइड्रोजन छूटो पड्यो ए हाइड्रोजन छे थाइलेकोइडना पटलनी अंदर अवकाशमां ई संचित थशे। एक पॉइंट थई गयो के थाइलेकोइडना अवकाशनी अंदर हाइड्रोजन क्यांथी आव्यो पाणीनुं विभाजन थवाथी हाइड्रोजन अंदर आव्यो। क्लियर। बीजू पॉइंट क्यांथी हाइड्रोजन अंदर आव्यो तो आपणे ऑलरेडी आपणे जाणी चूक्या छीए के ज्यारे PS2 मां इलेक्ट्रॉन उत्तेजित थई प्राथमिक इलेक्ट्रॉन पासे आवशे त्याथी इलेक्ट्रॉन छे क्यां आवशे बरोबर प्लास्टोक्विनोन पासे आवशे। क्यां आवशे प्लास्टोक्विनोन पासे आवशे। क्लियर। आ प्लास्टोक्विनोन शुं के हूँ खाली इलेक्ट्रॉन ने नहीं लઉં जो इलेक्ट्रॉन ने लईश तो मारी आखी रचना बगड़ी जशे हूँ नाश पामीश। क्लियर। तो भगवाने शुं कीधुं बेटा तारे नाश पामवानुं नथी तारे शुं करवानुं छे हरित कणोनो अवकाश छे ने त्याथी हाइड्रोजन लई ले એટલે તારે આખી રચના છે ને એકદમ ફૂલફિલ થઈ જશે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। એટલે શું કીધું જેવો ફોટો બરોબર PS2 માંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ જેવો પ્લાસ્ટોક્વિનોન પાસે ઇલેક્ટ્રોન આવ્યો ક્લિયર એને શું કર્યું હરિત કણના અવકાશની અંદર બરોબર જે હાઇડ્રોજન હતો ક્લિયર એ હાઇડ્રોજનને બરોબર છે થાઇલેકોઇડના અવકાશની અંદર આવી ગયો। પેલા શું કર્યું બરોબર પ્લાસ્ટોક્વિનોને હાઇડ્રોજન લીધો પેલો પ્લાસ્ટોક્વિનોને બરોબર છે H2 માં રૂપાંતર થઈ ગયું इलेक्ट्रॉन लई लीधो। हवे इलेक्ट्रॉन छे क्यां गयो साइटोक्रोम तंत्र पासे गयो। क्यां गयो क्यां गयो साइटोक्रोम तंत्र पासे गयो। क्लियर। हवे साइटोक्रोम तंत्र पासे इलेक्ट्रॉन तो गयो साइटोक्रोम तंत्र के हूँ तो इलेक्ट्रॉन ने तो लई लईश पण हाइड्रोजन ने हूँ नहीं लઉં जो हूँ हाइड्रोजन ने लईश तो मारी आखी रचना बगड़ी जशे। क्लियर। तो शुं थशे हाइड्रोजन आयन ई लेशे नहीं तो भगवाने पाछुं कीधुं। हवे भगवाने शुं कीधुं हवे जो शुं कीधुं के जो प्लास्टोक्विनोन हाइड्रोजन ने लेशे अने पाछो आपशे नहीं तो पण रचना बगड़शे तो एने शुं कीधुं प्लास्टोक्विनोन ने कीधुं तो हाइड्रोजन ने छे
બહારથી તો તે લઈ લીધો, પાછો બહાર તો તું મુક્ત નહીં કરી શકે, અંદર મુક્ત કરી દે. ક્લિયર? તો એને હાઇડ્રોજન અંદર અહીં અંદર મુક્ત કરી દીધો. તો બે રીતે બરોબર છે. એક તો પાણીનું વિભાજન થવાથી હાઇડ્રોજન અહીં ખાઈ લઈને પટલની અંદર અવકાશમાં સંચિત થયો. ક્લિયર? બીજી કઈ રીતે અવકાશમાં સંચિત થયો? પ્લાસ્ટોક્વિનોનમાંથી જેવો ઇલેક્ટ્રોન સાઇટોક્રોમની અંદર આવ્યો તો હાઇડ્રોજન છે એ તમને બહારથી અંદર આવી ગયો. ક્લિયર? તો બે રીતે થઈ ગયો. હવે શું થયું? હવે આપણે વાત કરી. ક્લિયર? શું વાત કરી? કે આપણે PS2 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, PS1 માં જશે, PS1 માંથી NADP+ પાસે રિડક્શન. બરોબર છે? NADP+ પાસે જશે. હવે NADP+ માં બરોબર છે, એનું રિડક્શન કરવામાં આવે તો ક્લિયર હાઇડ્રોજનની જરૂર પડે. ક્લિયર? હવે અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ છે વધતું જાય છે. બરોબર છે? સતત પાણીનું વિભાજન થયું. ક્લિયર? અને સતત હાઇડ્રોજન છે અંદરની તરફ આવ્યો, અને અંદરની તરફ શું થયું? હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધવા માંડ્યું. ક્લિયર? અને સતત બહાર શું થયું? બહાર NADP+ નું રિડક્શન થયું. અહીંયા હાઇડ્રોજન અહીંયા છે એકદમ ઓછો થવા માંડ્યો. ક્લિયર? તો બે પોઈન્ટ વચ્ચેનો તફાવતનું નિર્માણ થયું. ક્લિયર? તો આપણે શું સમજવાનું, આપણે ટ્રાય કરી કે બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયન છે એનું બરોબર છે તફાવતનું નિર્માણ કઈ રીતે થયું. ક્લિયર? તો ત્રણ પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન આયન છે તફાવતનું નિર્માણ થયું. કયું? એક તો પાણીનું વિભાજન થવાથી હાઇડ્રોજનનું નિર્માણ થશે, પછી પ્લાસ્ટોક્વિનોન છે ઇલેક્ટ્રોનને લેશે એટલે હાઇડ્રોજન અંદરની તરફ આવશે, અને ત્રીજું શું થશે કે જે હરિત કણના અવકાશની અંદર હરિત કણના આધારકની અંદર જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન NADP+ નું રિડક્ટ કરશે. ક્લિયર? એટલે એ હાઇડ્રોજન ત્યાં વપરાઈ જશે. ક્લિયર? તો બે પોઈન્ટ વચ્ચેનો તફાવતનું નિર્માણ થશે. ક્લિયર? શું થશે? બે પોઈન્ટ વચ્ચેનું તફાવતનું નિર્માણ થશે. ક્લિયર? તો આપણે એ સમજવાની આપણે ટ્રાય કરી કે કઈ પ્રક્રિયા દ્વારા છે એ હાઇડ્રોજન આયન છે ક્લિયર એના વચ્ચેનો તફાવતનું નિર્માણ થયું. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે આજે આપણે હાઇડ્રોજન આપણે જોશું. ક્લિયર? તો હવે કેમિયોસ્મોટિક થિયરી છે. ક્લિયર? એમાંથી ઉર્જાનું હવે હાઇડ્રોજન આયન આપણે છું બરોબર આપણે વાત કરી કે બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયન છે. ક્લિયર? એનો તફાવતનું નિર્માણ થયું. ક્લિયર? હવે તફાવતને તોડવામાં આવે તો એમાંથી ઉર્જાનું નિર્માણ થશે. ક્લિયર? અને કઈ રીતે તફાવતને તોડવામાં આવે છે, કઈ રીતે બરોબર છે ઉર્જાનું નિર્માણ થાય છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? કે કઈ રીતે હાઇડ્રોજન આયનનો જે ધોરાંશ છે એને તોડવામાં આવે તો ઉર્જાનું નિર્માણ થાય છે. ક્લિયર? કઈ રીતે હાઇડ્રોજન આયનનો ધોળાંશને તોડવામાં આવે છે અને એમાંથી કઈ રીતે આપણે ઉર્જા મેળવીએ છે. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? આપણે આજે ડિસ્કશન કરીએ તો આજનો લેક્ચર છે કલાક એકની ઉપર વહી જશે. અત્યારે ઓલરેડી 52 થી 53 મિનિટ થઈ ગઈ છે. ક્લિયર? હજી આપણે ડિસ્કશન કરવામાં 10 થી 12 મિનિટ જેટલું આપણે જોશે. ક્લિયર? તો વધારે 1 કલાકની ઉપર આપણે સમય વહી જશે. આપણે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. ક્લિયર? તો આજે આપણે આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કર્યું? NCERT પ્રમાણે પાણીનું વિભાજન શું છે, NCERT પ્રમાણે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન શું જોવા મળે, અને રાસાયણિક અધિતર્ક છે એનો આપણે એક ભાગ આપણે ડિસ્કશન કર્યો કે બે પોઈન્ટ વચ્ચે તમને હાઇડ્રોજન આયન છે એનું તમને એનું ધોરાંશ કઈ રીતે સર્જન પામે છે. ક્લિયર? આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.